આજે છોડ્યો એ પુણ્યતિથિ આજનો દિવસ છે. પણ બધાને અનુભવ થયા જ કરે છે કે નિરૂમા સૂક્ષ્મ રીતે આપણી સાથે જ છે, અને સાથે છે એટલે આપણે દરેક ગૂંચવાડાનો, પ્રોબ્લેમનો કે મુશ્કેલીનું સમાધાન લાવી આપે છે. અને છે ને ઉપસર કે પરિષદ કે જબરજસ્ત રક્ષણ મળે છે. અને આ દેહ છોડીને બીજા દેહથી એમનું કામ અવિરત ચાલુ જ રહ્યું છે, જબરજસ્ત ચાલુ રહ્યું છે. જગત કલ્યાણનો જે ભેટ લીધેલો તે આમ કહે ને, માણસે દાદાનું નામ લીધું, દાદાનું જ્ઞાન લીધું, દાદાનું મહાત્મા હોય તેને એક એકને નિરૂમા બરોબર ધ્યાન રાખે છે. એક મધર બાળકનું ધ્યાન રાખે ને એવી રીતે. પણ નિરૂમાનો જે ભાવના હતી તે હાજર હતા. 68થી ઠેઠ 2006 સુધી જબરજસ્ત છેલ્લા શ્વાસ સુધી જગત કલ્યાણનું કામ ચાલુ જ રાખ્યું. ગયા પછી અનેક ગણો જોરદાર ચાલુ રહ્યો. જરાક ભૂલચૂક થાય તો નિરૂમાની ચેતવણી આવી જ હોય. જરાય ઊંધું થયું તરત બુઆ બમ નહીં ચાલે ઊંધું તારો. અને જરાક સવડું થયા તો ખૂબ રાજીપો એટલો જ જબરજસ્ત દેખાડે, અને સેવામાં સાથે હોય, ખૂબ આશીર્વાદ ઉતારે. પ્રેમથી રહેજો, પ્રોમિસ. દાદા કહેતા નિરૂમાને એક ટકોર કરી હોય ને, આખી જિંદગી ફરી ભૂલ થવા દેતા નહોતા. એ વાત ભૂલી ગયા હોય એવું ક્યારે બનતું જ નહોતું. એ કાયમ ભૂલાય જ નહીં. બહુ સરસ સરસ વાર્તાઓ બોલતી ચાલતી બાળકો માટે કેસેટ બની ગઈ છે. સરસ નિશ્ચય કરીએ પ્રોમિસનો, આખું વર્ષ યાદ રાખવાનું, આખી જિંદગી યાદ રાખવાની, અને તે રૂપ થઈને ઉભા રહેવાનું. અસીમ જય જયકાર હો. બ્રહ્મચર્ય પાળી દાદાના જગત કલ્યાણ માટે આખું જીવન સમર્પણ કરે છે બધા. એની માટેનો આજે મહાન દિવસ છે. નિરૂમાને સૌથી પહેલું બ્રહ્મચર્ય વ્રત દાદાએ આપેલું. પછી તો એમનું જોઈને ધીમે ધીમે બ્રહ્મચર્યવાળા ભાઈઓ ઊભા થયા. દાદા કહે છે કે આ લોકો બ્રહ્મચર્ય પાળવું છે એને ચોક્કસ અમારો ટેકો છે, પણ અમારું દબાણ ના હોય, અમે આમ જ કર એવું ના કહીએ. એની મેળે એને કુદરતી રીતે પૂર્વકર્મના આધારે થાય કે ના મારે બ્રહ્મચર્ય સાચવવું જ છે તો અમે ટેકો આપીશું. બ્રહ્મચર્ય સાચવી, આધીનતા રાખી, પોતાનો મોક્ષ માર્ગ પૂરો કરવો. અને બ્રહ્મચર્યવાળાને કાયમ સેફ સાઈડ હોય, ધારેલો નિશ્ચય મોક્ષનો પુરુષાર્થ સ્ટ્રોંગલી પૂરો કરી શકે. અને મોટું બ્રહ્મચર્ય હોય તો પોતાના મન વચન કાયા દાદાના જગત કલ્યાણ માટે સમર્પણ કરી શકે. દાદાની બહુ ભાવના હતી બધા સાથે રહે. પહેલાં બધા છૂટા છવાયા પોતપોતાના ઘરે રહેતા. તે પછી કરતાં અમદાવાદ નક્કી થયું, વરુણ એપાર્ટમેન્ટ. અને ત્યાં નાના 4 ફ્લેટો મળી ગયા. એમાં નાના ગ્રુપમાં બ્રહ્મચારી બહેનો અને બ્રહ્મચારી ભાઈઓ રહેવાની શરૂઆત થઈ ગઈ.
કરતાં કરતાં આજે આપણે જોઈએ છે આ વખતની શિબિરમાં 400 બહેનો અને 500 ભાઈઓ 900 જણા બ્રહ્મચર્યની સાધના માટે ભેગા થયેલા. અને સૌથી મોટી વસ્તુ તો એ છે કે આજે બ્રહ્મચર્યમાં સમર્પણ થવું છે. એના કેટલાય કુટુંબીઓ, એમના ઓળખીતા રિલેટિવ્સ બધા જ બ્રહ્મચર્યમાં સમર્પણ માટે દિલથી અનુમોદના છે, દિલથી એમના આશીર્વાદ આપવા અહીં પધાર્યા છે. 20 ભાઈઓ અને 15 બહેનો જબરજસ્ત પોતાનું જીવન જગત કલ્યાણમાં સમર્પણ કરી રહ્યા છે. એટલે આ સંજોગો બધા બદલાયા છે. જે કહે ને કે જગત કલ્યાણનો સિમંદર સ્વામી ભગવાનનું આ મિશન છે. એમાં દાદા નિરૂમા સૂક્ષ્મ રીતે અને ખૂબ શાસન દેવદેવીઓ આમાં જબરજસ્ત સહાય કરી રહ્યા છે. અને આખું કહે ને આ હળહળતા કળિયુગમાં આવું વિતરાગ વિજ્ઞાન જગતમાં ફેલાય અને જગતના ખૂણે ખૂણે આ અક્રમ વિજ્ઞાન પહોંચે, ગામડે ગામડે આ અક્રમ વિજ્ઞાન પહોંચે અને એનાથી આખું જગતનું પૂઠિયું ફરવાશે, જગતનું કલ્યાણ થઈને જ રહેશે. એના મોટા મોટા બ્રહ્મચારી ભાઈઓ બહેનો જબરજસ્ત મોટું કામ જગત કલ્યાણનું નિમિત્ત બની જશે. આમાં આપણે દાદા ભગવાનને ખૂબ જ પ્રાર્થના કરીએ, નિરૂમાને ખૂબ જ પ્રાર્થના કરીએ કે બધાને એવું બળ આપે, એવી શક્તિ આપે, પ્યોરિટીમાં કશાયથી એટલે માનથી, લોભથી અને વિષય વિકારથી, મોહથી સંપૂર્ણ પ્યોર થઈ જગત કલ્યાણમાં ખૂબ જ બધા પ્રગતિ કરે, ખૂબ જ દાદાનું કામ કરી શકે. એ કહે છે ને કે પોથી પડપડ જગમુઆ પંડિત ભયાનક હોય, 2.5 અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય. અને પઢી તો તોય અમુક લોકો શકે, પણ પઢાવી શકે એ જ્ઞાની કહેવાય. આપણા નિરૂમા જેવા. નિરૂમા તો માત્ર એક જ વસ્તુ જોતા કે એનું દિલ શું છે, એના દિલમાં શું છે ને એટલું જ જોતા. ભણતર ગણતર, નાત જાત, પૈસા છે પૈસા નથી, કંઈ જ નહીં, માત્ર દિલને જ જોતા. નિરૂમા જ કહેતા કે અમને તો કચરામાંથી હીરો જોતા આવડે, હીરો પારખતા આવડે, પછી અમે એમને પોલિશ કરીને તાજ પર મૂકી દઈએ. એવા આપણે તાજ અત્યારે જોઈશું. 6 રત્નો એમના કે જે આજે કુમારમાંથી પુત્ર અને કુમારીમાંથી પુત્રી બને છે. સૌથી પહેલાં જ હું બોલાવીશ છાયાબેન પટેલ, આપતો કુમારી, જે અત્યારે આપતો પુત્રી બને છે. એ સુરતના છે છાયાબેન. એમણે BCom કર્યું છે અને 2004માં અહીંયા આવી ગયા છે. ખાસ છાયાબેનની પ્રકૃતિ વિશે કહું તો બહેનો એવું લખ્યું છે કે બોરવેલ જેવી છે. મને દાદાજી સાથે તો આ ભાવમાં રહેવા નથી મળ્યું, પણ એમની છબી કાયમ પૂજ્ય નિરૂમા અને પૂજ્ય દીપકભાઈના સાનિધ્યમાં રહીને જોવા મળી છે. આજે આપતો પુત્રી તરીકેના પદનું ટાઇટલ મળ્યું એના આનંદ કરતાં જ્ઞાની પ્રત્યેનો અહોભાવ વ્યક્ત કરવાનો ચાન્સ મળ્યો એનો આનંદ બહુ થાય છે. મને યાદ આવે છે જ્યારે હું સિમંદર સિટીમાં આવી ત્યાંની પ્રકૃતિ કેવી હતી, નેગેટિવ બુદ્ધિવાળી, કે જેને ક્યારે સવડું દેખાય જ નહીં. છતાં આ બધું જોઈને નિરૂમા કશું જ કહેતા નહીં. પણ જ્યારે નિરૂમાએ કેસ હાથમાં લીધો ત્યારે બહુ મોટી પુણ્ય જાગી. ત્યારે નિરૂમાનું જ્ઞાની તરીકેનું સ્વરૂપ દેખાયું. તે પહેલાં તો મા તરીકે જ અમે જોતા હતા. નિરૂમાના ગયા બાદ મારો કેસ દીપકભાઈના હાથમાં લીધો ત્યારે દીપકભાઈનું જ્ઞાની તરીકેનું સ્વરૂપ દેખાયું. ત્યારે મને સમજાયું કે જ્ઞાનીઓ તો સ્વસ્વરૂપે બદલાયા કરે છે, પણ જ્ઞાન એનું એ જ જે દાદામાં છે, નિરૂમામાં છે, એ જ દીપકભાઈમાં છે. ત્યારે અહો થાય કે જ્ઞાની પુરુષ તમારો ઉપકાર હું ક્યારેય ન ભૂલું. જિનેશભાઈ, એમના ફાધર વિનોદભાઈ અને એમના માતા કુસુમબેન અને એમના દાદા પણ આવ્યા છે ગોસરભાઈ. જિનેશભાઈ માટે એમણે BE ઇલેક્ટ્રોનિક્સ કર્યું છે, મુંબઈથી છે અને 2004માં આવી ગયા. એમનો પણ એક ક્લાસિક પ્રસંગ છે, જે મેં આગળ કીધું કે એક એકની સ્ટોરી છે. એમનો પણ એક ખૂબ ક્લાસિક પ્રસંગ છે. એ જ્યારે ભણતા હતા ત્યારે આગળની સ્ટડીઝ કરવા માટે એમણે નિરૂમાને પૂછ્યું કે USA જવું છે. તો નિરૂમાએ કીધું કે GRE TOEFL જે એક્ઝામ આપવાની છે એ અત્યારે આપી દે, પછી આપણે જોઈશું. એમણે કીધું સારું. પછી એક્ઝામ તો આપી દીધી, બધું પતી ગયું. પછી 2 વર્ષ પછી ત્યાં જવાનું થયું તો બધી તૈયારીઓ થઈ ગઈ. નેક્સ્ટ ડે તરત ગુરુ પૂર્ણિમા હતી એટલે પૂજ્યશ્રીને મળ્યા અને બધું ડિસિઝન લીધું કે હવે નથી જવાનું. એટલે
પછી ફાધર પાસે આવ્યા. જીનેશભાઈનું કામ પૂરું થઈ ગયું, જીનેશભાઈ તો ડિસિઝન લઈ દીધું, હવે કપરો કાળ ફાધરનો ચાલુ થયો. થાય જ ને, કારણ કે પેંડા વાટી દીધા, ગેટ ટુગેધર થઈ ગયું હતું. હવે પાછો કેવી રીતે જવાય? પણ છતાં એમના ફાધર મધરનો ખૂબ જ સપોર્ટ હતો, કારણ કે મોટી ફેમિલીને મનાવવું, પરિવાર જે ગ્રુપવાળા હતા એમને મનાવવું, બધું રોલ બેક કરવું બહુ ડિફિકલ્ટ હતું, પણ એમના ફાધરનો પણ ખૂબ જ સરસ સપોર્ટ રહ્યો. ખરેખર ગૌરવ જો આ સાધકોનો હોય તો એના કરતાં 1.5 ગણો ગૌરવ તો એમના ફાધર મધરને હોવો જોઈએ. અત્યારે મેગ્નેટ હોય ને, એની પાસે એનું મેગ્નેટિક ફિલ્ડ હોય, અને ટાંકણી એ ફિલ્ડમાં આવે ને એટલે ચોંટી જાય. એમાં શક્તિ છે ને મેગ્નેટ પાસે હોય, ટાંકણી પાસે ના હોય. એ રીતે છે ને નીરુમાં મેગ્નેટ હતા એકચ્યુઅલી. એમની પાસે પ્રેમનું ફિલ્ડ હતું. એ પ્રેમના ફિલ્ડમાં કોઈ પણ આવી જાય ને તો પછી એને નીરુમા તરફ જવું ના પડે, નીરુમા જ ખેંચી લે. એવું પાવરફુલ ફિલ્ડ છે એમનું પ્રેમનું. એટલે અને એ પ્રેમ પછી મેં જોયું પૂજ્યશ્રીમાં બી એવો જ પ્રેમ. એટલે તમને આપણે કનેક્ટ કરવા ના જવું પડે, એ પોતે જ ખેંચી લે આપણને, એવું લાગે. દીપેશભાઈ સાથે એમના ફાધર નેમજીભાઈ, જે સિમંદર સિટી મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ, અને હેમલતાબેન એમના મધર અંબા ફૂડ્સમાં છે. મુંબઈના દીપેશભાઈ પણ જાન્યુઆરી 2004માં અહીં આવી ગયા. અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટ જ્યારથી આવ્યું ત્યારથી ડિપાર્ટમેન્ટ આખાને સાચવે છે. જય સચિદાન. બ્રહ્મચર્ય શિબિરમાં છેલ્લે દિવસે એમણે પોતાનો મૂંઝવતો પ્રશ્ન પૂછ્યો અને તરત ઓપરેશન ચાલુ થયું 1.5 કલાકનું. અને નીરુમાં તો જો કે બધું દેખાતું જ હોય, દર્દીઓને માત્ર જવાની જરૂર હોય, ડૉક્ટર તો રેડી જ હોય, ચીપિયા કાંટાને ચાકુ લઈને ઓપરેશન કરી નાખ્યો. અને એમની ગાડી સીધી વળી ગઈ, શિબિરથી સીધી અડાલજ જ વળી ગઈ. એ જ્ઞાનીઓ જે સ્કેન કરી લેતા હોય છે એવું કે આપણી થોડીક તૈયારી હોય કે થોડુંક ખુલ્લું થયું કે બધું કીધું એમને તો આખો ખેંચી લે એવો અનુભવ થયો. એટલે પોતાનો પુરુષાર્થ કે એવું કાંઈ લાયકાત તો લાગે જ નહીં, એમની શક્તિથી જ બધું થયા રાખે છે, કે હમણાં પણ એમની જ કૃપા છે કે કૃપાથી જ બધું આગળ થયા રાખે છે, એવું જ લાગે છે. બીજું પૂજ્યશ્રી માટે પણ થોડુંક એવું થાય કે નીરુમાં પછી 2 વર્ષની સાથે રહેવાનું થયું, એમાં ઘણો પ્રેમ ને બધું મળ્યું. પોતાનું એવું કાંઈ બળ કે એવું કાંઈ ધક્કો વાગતો હોય, નીરુમાં ખેંચતા હોય કે એવું બધું જ લાગ્યા રાખે. એક જરાક હાથ આપો આખો ખેંચી લે એના જેવું બધું હતું. અને આજે તો ખાસ પાડજો આમનામાં, આજે એમનો બર્થડે પણ છે. અશ્વિનભાઈ પરમાર ખૂબ જ સરળ ખાતું અને સહજ ખાતું. એમના મામા પાસે હતા એક વખત, અને ઘરે દાદાનો ફોટો જોયો તો પૂછ્યું કે આ ફોટો શું છે? તો એમણે કીધું કે આ દાદા ભગવાન છે અને જ્ઞાની પુરુષ છે. તો વધુ ઉત્કંઠા જાગી કે જ્ઞાની પુરુષ એટલે શું? પછી થોડી ચર્ચા વિચારણા થઈ, ને ત્યારબાદ લોકલ સત્સંગ સેન્ટર હતું ત્યાં લઈ આવ્યા. ત્યાં ફક્ત ચરણવિધિ કરી અને થોડી ભક્તિ કરી, એમાં આખું શાંત થઈ ગયું. પછી જેવું નિરૂમાને હું વિધિ કરું છું અને જેવું જે અંદરથી સમર્પણ ભાવ થયો ત્યારથી જે પેલો બોજો જે બધો હતો ને એકદમ હળવો ફૂલ ને ખાલી થઈ ગયા. આપ્તકુમાર જિગ્નેશભાઈ જાદવ, ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ વાળા છે. તાળીઓ નહીં વગાડો, લાઇટ પણ પંખો બધું બંધ થઈ જશે, વગાડવી જ પડે. શિબિરમાં રાતના પૂજ્યશ્રીનો સત્સંગ હતો, બ્રહ્મચર્યનો. એઝ યુઝ્યુઅલ બ્રહ્મચર્યના સત્સંગમાં જાય એટલે ખેંચાઈ જ જાય. અને તે દિવસે રાતના એમને કન્ફર્મ્ડ નિશ્ચય થયો કે હવે મારે પરણવું નથી જ, અને જગત કલ્યાણ માટે મારે આગળ વધવું છે. 7-8 મહિના પછી ઔરંગાબાદમાં નીરુમાની શિબિર હતી, અને પહેલી જ વખત નીરુમાને મળ્યા હતા, અને સર્વસ્વ સમર્પણ કરવાની ભાવના એમને જોઈને જ થઈ ગઈ. નીરુમાને કીધું, નીરુમા હું અહીંયા આવી તો ગયો છું, હું અહીંયા આવી ગયો છું, પણ હવે મને આ ચૂકવું નથી, મારે અહીંયાથી પાછું ના જવું પડે. એટલે પછી નીરુમા આમ મારી સામે આમ ઊભા રહી ગયા એકદમ. પછી આમ 2-3 સેકન્ડ સુધી જોયું, પછી કે તારો જો નિશ્ચય ના તૂટે ને તો કે બહારના બધા સંજોગોને હું પહોંચી વળીશ. કે આપ્તકુમાર વિરલભાઈ અકબરી. વિરલભાઈના ફાધર પ્રવીણભાઈ અને એમના મમ્મી હંસાબેન. વિરલભાઈ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કર્યું છે, અને અત્યારે આપણો વાહનોનો કાફલો છે એ એમની દેખરેખ હેઠળ છે. બન્યું તો એવું કે મારો એક ક્લોઝ ફ્રેન્ડ હતો એકદમ, અને કશું એને કંઈ હતું નહીં, અને વાતચીત કરતા હતા અમે ખાસ, અને છૂટા પડ્યા. હવે છૂટા પડ્યા અને 15 મિનિટ થઈ હશે ત્યાં મને મેસેજ આવ્યો કે એ એક્સપાયર થઈ ગયો છે. અને પેલો સ્વીકાર જ ના થાય કે હમણાં કશું કંઈ પ્રોબ્લેમ હતો નહીં અને કંઈ જ નહીં, અને આમ એકદમ 15 મિનિટમાં હજી વાતચીત કરીને છૂટા પડે 15 મિનિટમાં જતો રહ્યો.
તો પછી અંદર બધું ચાલુ થયું કે એ 15 મિનિટમાં જતો રહ્યો, કાલે આપણે પણ 15 મિનિટમાં જતા રહેશું, આનો કોઈ ભરોસો છે નહીં. પછી અંદર બધું ઘૂંટવાયા રાખે અંદર બધું. તો કે પછી આ લાઈફમાં કરવાનું શું, બધું કરશું પછી છેલ્લે તો કે આ મૃત્યુ આવીને ઊભું જ રહેવાનું છે. આમાં તો કે આમાંથી કંઈ બચી શકાય એવું છે જ નહીં. એટલે એનું એક સફોકેશન અંદર ખૂબ રહેતું હતું. અને પછી ફર્સ્ટ ટાઈમ જ્યારે રાજકોટમાં ભગવાનોની પ્રતિષ્ઠા હતી, નાના ભગવાન જેમને લીધા હોય એમના ભગવાનોની પ્રતિષ્ઠા નિરૂમાં કરવાના હતા, એટલે ત્યારે રાજકોટ જવાનું થયું. તો પ્રતિષ્ઠા પતી ગઈ પછી છે ને નિરૂમાના પગે બધા વિધિ કરતા હતા, એટલે હું લાઈનમાં ઊભો રહી ગયો. પછી બધાનો વારો પૂરો થયો એટલે મારો વારો આવ્યો. એટલે મેં ફર્સ્ટ ટાઈમ, પહેલાં કશી ખબર હતી નહીં, ફર્સ્ટ ટાઈમ નિરૂમાના અંગૂઠે મેં કપાળ અડીને વિધિ કરી. હવે જેવી વિધિ પૂરી થઈ ને, તંદરનો પેલો ભોગવટો હતો ને બધો આમ ખેંચાઈ ગયો આખો. એટલે પેલું કેવું જ્યુસ ભર્યું હોય અને પેલું ખેંચી લઈએ આપણે એકદમ, અને ગ્લાસ ખાલી થઈ જાય એવી રીતના અંદર બધું ખાલી થઈ ગયું. એટલે પછી તો હું થોડું સાઈડમાં ગયો. સાઈડમાં જઈને થોડું ઠોક્યું અંદર, કે જાગ્રત અવસ્થામાં છું ને, આમ આ કાંઈ સપનું નથી ને, કે થોડી વાર પહેલાં આટલો બોજો હતો ને ગયો ક્યાં બધો. એટલે એ રીતના ફર્સ્ટ ટાઈમ નિરૂમાનો વિધિનો આવો અનુભવ થયો. એટલે કહે ને કે પ્લાસ્ટિક પ્રકૃતિ કશી જ ખબર ના હોય, મોક્ષ માર્ગની કશું, અને આખું જ ખેંચી લે ને આખો, કે સંસાર માર્ગમાંથી આખું મોક્ષ માર્ગ તરફ વાળી નાખે. તો કે આ નિરૂમાં જેવું ચુંબક હોય એ જ આવું કામ કરી શકે. એ પ્રકાશને જોવા હું ગયો તો હું પોતે પ્રકાશમય થઈ ગયો, હું પોતે ભગવાનમય થઈ ગયો. અને આ બધા પણ સંપૂર્ણ નિરૂમામય જ થઈ ગયા છે. નહીં તો આ એ જમાનામાં આટલા બધા વિરોધની વચ્ચે અહીં આવું, સર્વસ્વ સમર્પણ કરી દેવું એ કંઈ સહેલું હતું? જ્યારે થ્રુ આઉટ આપણે કહેવાય તો કે લાઈફમાં ક્યારેય એવું નથી થયું પ્રસાદના જન્મ થયા પછી કે સાસુ બનીશું, સસરા બનીશું, દાદા બનીશું, એવું કોઈ ક્યારે બી એવો વિચાર નથી આવ્યો. અમે જ્યારે કમ્પ્લીટ છોડવા જ તૈયાર પ્રસાદને અમે દાદાને સમર્પિત કરી રહ્યા છીએ, છોડવા જ માગીએ છીએ, તો પછી મેં મારી ડિક્શનરીમાંથી પ્રસાદનો આખો અર્થ જ બદલી નાખ્યો. પ્રશાંત એટલે શું, તો કે આખા બ્રહ્માંડના બધા બ્રહ્મચારીઓ, એવું આખું મારી ડિક્શનરી જ બદલી નાખ્યું, એનો મિનિંગ જ આખો બદલી નાખ્યો. જેમ પેલું કે કમ્પ્લીટ ક્લેમ ઉઠાવી લઉં છું એના ઉપરથી. અમે બંને, હું મારા ફાઇલ બંને એમાંથી પૂરેપૂરો ક્લેમ ઉઠાવી લઈએ છીએ. જેમ નહીં પેલું આપણે એક ઉદાહરણ લેવું હોય તો કે ભાઈ આંબો, તો આંબો ઉગાડવા માટે કેટલા બધા જણનું કોન્ટ્રીબ્યુશન હોય, જમીન, પાણી, પ્રકાશ, પણ પછી એમાંથી કોઈ કેરી ખાવા નહીં આવતા. એમ અમે બી પ્રસાદનું કંઈ આશા નથી રાખતા. હવે આખા બ્રહ્માંડનું જે કંઈ છે જગત કલ્યાણ કરશે એમાં અમે આવી જ ગયેલા છીએ. ખૂબ જ આનંદનો અનુભવ થાય છે કે અપૂર્વ ત્યાગનો અવસર પ્રાપ્ત થયો છે અમને. તો અમને ખરેખર ખૂબ જ આનંદ થાય છે, અને જગતનું કલ્યાણ થાય એના નિમિત્તે અને સૌના નિમિત્તે. એમાં તો એ પહેલી વખત જ્યારે સમાચાર મળ્યા કે આવું થવાનું છે, એટલે અંદરથી એટલું જ આવ્યું કે એ તો દાદાનું કામ છે, નિરૂમાનું કામ છે, અને નિરૂમાએ જ આખા પકડ્યા છે, એટલે એ નિરૂમા જ પૂરું કરશે ને દાદા જ પૂરું કરશે, બાકી કોઈ આગળ એવો વિચાર આવ્યો જ નથી કશો કંઈ. અંદરથી અત્યંત આનંદ છે કે જી મને જે નથી મળ્યું એને મળ્યું, એને આટલો સરસ માર્ગ મળ્યો છે, તો એનું જીવન કલ્યાણ થઈ જશે એટલી ભાવના છે મારી. અમને બહુ જ આનંદ થાય છે, અને એમ થાય છે કે આ એણે જે રસ્તો લીધો એ હવે એને પામે. જેમ જૈનોમાં પહેલાં દીક્ષા આપે ને પછી મોટી દીક્ષા હોય, એવી રીતે આજે એની મોટી દીક્ષા થઈ રહી છે, અને અમે બહુ ખુશ છીએ. દુનિયા સે રિશ્તા અપના છોડો, દાદા સે નાતા જોડો, ઓ મોક્ષ કે સાથીઓ. જ્યારે દાદા કે નિરૂમાં આપણા ઘરે કોઈ વસ્તુ આપી ગયા હોય, એમની અમાનત સોંપીને ગયા હોય, અને પછી જ્યારે માંગે આપણી પાસે આવે અને કે હવે અમારી વસ્તુ પાછી આપો, તો તમારે આપી દેવી પડે ને. તો એવી રીતે સમજો કે આદિત્ય નિરૂમાની અમાનત છે અને હવે તમારે નિરૂમાને સોંપી દેવાનું છે. ત્યારે ખરેખર ખૂબ જ આનંદ થયો, અને ત્યાર પછી કોઈ પણ જાતનું બુદ્ધિમાં એક બી સવાલ ઊભો નથી થયો, અને ત્યારથી બસ દાદાને સમર્પણ કરી દીધો છે, નિરૂમાને સમર્પણ કરી દીધો છે. I feel very proud. And, you know, it's kind of
unbelievable that like somebody that grew up in the States and someone at his age is willing to like he realized what life's really about and what he really wants and નિશ્ચય પાક્કું છે. So it's very inspiring. શું આગળ? સૌથી પહેલા આવે છે વિશાલભાઈ પટેલ, એમના ફાધર દીપકભાઈ અને દીપ્તિબેન. વિશાલભાઈએ BE કર્યું છે ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ લેવલ ઇન્ટિગ્રેશન, અને આયર્લેન્ડમાં 7 વર્ષ અને સ્કોટલેન્ડમાં 1 વર્ષ એમને જોબ એક્સપિરિયન્સ છે. ત્યારબાદ ATPLમાં ERP ઇમ્પ્લિમેન્ટેશનમાં અને થીમ પાર્કની કોર ટીમમાં છે. નાનપણથી ટીવીનો પ્રોગ્રામ જોતા હતા અને જોતા જોતા અસીમ જય જયકાર શીખી ગયા, એટલે જ્યારે ડર લાગે ત્યારે અસીમ જય જયકાર કરે અને ડર ભાગી જાય. સો સ્કોટલેન્ડમાં અને આયર્લેન્ડમાં એમને સુખ મેળવવાના બધા જ સાધનો ટ્રાય કર્યા, પણ ક્યાંય સુખ મળ્યું નહીં. તો છેલ્લે બ્રહ્મચર્ય પણ ટ્રાય કરી જોયું. લોકો કે જે બ્રહ્મચર્યમાં સુખ છે તો હું બ્રહ્મચર્ય ટ્રાય કરી જોઉં. અને ખાસ એમની ભક્તિભાવ પૂજ્યશ્રી માટેની તો એ ખૂબ જ એક સરસ ઇન્સિડન્ટ છે. એમનો જ્યારે કોઈકના બર્થડે પર એક એક્ટિવિટી રમાતી હતી કે તમને એક વિશ મળે, તમને એક માંગવાનું થાય તો તમે શું માંગો? અને વિશાલભાઈએ શું માંગ્યું? વિશાલભાઈએ એમ માંગ્યું કે પૂજ્યશ્રીની જેટલી ઈચ્છા છે એ બધી જ પૂરી થાય. પોતાની માટે કંઈ નહીં માંગ્યું, માતાશ્રી માટે કંઈ નહીં માંગ્યું, પણ પૂજ્યશ્રી માટે માંગ્યું કે એમની જેટલી ઈચ્છાઓ છે બધી પૂરી થાય. વિશાલભાઈ, અદ્ભુત છે તમારી ભક્તિ. ગૌરવભાઈ CA કર્યું છે અને he has been internal auditor in KPMG, Vodafone and Deloitte for around 5 years. પછી એ સિમંદર સિટી શિફ્ટ થયા ATPL માર્કેટિંગ ઓફિસમાં. ત્યાં એ અકાઉન્ટ્સમાં હતા, સેલ્સ અકાઉન્ટ્સ, અને AMPCમાં મટીરિયલ અને સ્ટેચ્યુટરી પેમેન્ટ્સમાં. એમના મોટાબેન કિંજલબેન ઓલરેડી આપતા સિંચન 2013ની બેચમાં છે. એમણે કિંજલબેને કૃષ્ણાબેને PTC કર્યું છે BCom પછી. બોલો, ટીચર જ શીખવા જાય છે. એમના આર્થિક પરિસ્થિતિ એમની નબળી હોવાથી અમુક સમય એવો હતો કે સત્સંગમાં આવવા માટે પણ પૈસા નહોતા. જેમણે દાદા ભગવાન એપ્લિકેશન જે આપણા મોબાઈલમાં છે એ ડેવલપ કરવામાં એમનો મેજર ફાળો છે પવન ગૌતમચંદ જૈન. અને ખાસ પહેલા હિન્દી ભાષી સાધક છે. આપતસિંચનમાં પહેલા હિન્દી ભાષી સાધક છે. ચેન્નઈ તમિલનાડુના રહેવાસી છે. એમણે BE કર્યું છે કમ્પ્યુટર સાયન્સ અને 4-5 વર્ષનો ત્યાં અનુભવ છે, વર્ક એક્સપિરિયન્સ. અને પછી અંબાટેકમાં વેબસાઇટ અને સોફ્ટવેર અને એપ્લિકેશન ડેવલપમેન્ટમાં સેવા આપી છે. એ પોતે પણ B.Ed કર્યું છે, ટીચર હતા વિનાયક સ્કૂલમાં અને બહોળો અનુભવ મેળવ્યો છે. ત્યારબાદ ટ્યુશન પણ કર્યું છે અને વાણી ડિપાર્ટમેન્ટમાં એ 3 વર્ષથી છે. જ્ઞાન મળ્યા બાદ એમનાથી ઓટોમેટિક ઘરમાં દુઃખ દેવાના ઓછા થઈ ગયા, એવો એમનો એક્સપિરિયન્સ છે. અને બીજું કહે છે કે સંગીતાબેન બ્રહ્મચર્ય માટે ખૂબ જ સ્ટ્રગલ કરતા આવ્યા છે. એમના પેરેન્ટ્સ તો ના જ પાડતા હતા અને ઘરમાંથી સત્સંગ માટે પૈસા ના મળે તો એમના ધ્યેયને પુષ્ટિ આપવા માટે એ પાર્લર ચલાવતા, બ્યુટી પાર્લર, અને ભરત કામ કરતા અને એમાંથી પૈસા મળતા એમાંથી એ સત્સંગ માટે આવતા. ગુંજભાઈની પણ એક સ્પેસિફિક સ્ટોરી છે. એમના ફાધર અને મધર પાંડુલંગ આઠવલેજીમાં ના સત્સંગમાં જતા હતા અને ત્યાં એમનું બહુ સારું ગ્રુપ હતું. અને ગુંજભાઈ અને એમના સિસ્ટર એમના સિસ્ટર ધારાબેન, એમનું પણ ત્યાં ખૂબ જ સારું ગ્રુપ હતું. ત્યાં કલ્ચરલ પ્રોગ્રામને બધું ઘણું બધું થતું હતું. તો એમાં બધા યંગસ્ટર્સ ભેગા થાય અને એમની સાથે બહુ સારું થઈ ગયું હતું. એના પહેલાં પણ એ બીજે ક્યાંય પણ જતા હતા અને હવે ધીરે ધીરે એમને દાદાની વાત ખબર પડી તો એના ફાધર ને મધર દાદામાં આવવા લાગ્યા. હમીબેન, એમના ફાધર ઉમાકાંતભાઈ પટેલ અને મધર કલાબેન પટેલ. એમણે MSc કર્યું છે એક્સપેરિમેન્ટલ સાયકોલોજીમાં અને PhD ચાલુ હતું, જે હવે નાનું PhD છોડીને મોટું PhD કરવા જઈ રહ્યા છે. એમણે જોબ દરમિયાન નાના છોકરાઓથી માંડીને ઘણા બધા દર્દીઓની સેવા કરી છે, પણ એ જોઈને ખૂબ વૈરાગ પણ આવ્યો છે કે સંસારમાં મોહ કરવા જેવો નથી. હું કમ્પ્લીટલી અમેરિકનાઇઝ હતી. જેમ કીધું કે મને ગુજરાતી જરાય જ નહોતું આવડતું, પણ દાદાની વાણીનું એટલું બધું આકર્ષણ હતું પહેલેથી કે ઇંગ્લિશમાં જેટલી પણ વાણી હતી એ બધી વાંચી કાઢી હતી. આપતા વાણી, બોક્સ, દાદા વાણી, બધું જ. પણ ગુજરાતીનું તો એકદમ અલગ જ છે અને મને હજી પણ ખબર નથી કે કેવી રીતના બધું પિકઅપ કરી લીધું છે. એવું જ લાગે છે કે
અલગ જ જાતની શક્તિ હોય જે કામ કરી રહી છે. કારણ કે મારું પોતાનું બહુ એફર્ટ્સ ઓછું છે. અલગ જ જાતની શક્તિ અને પૂજ્યશ્રી નિરૂમા અને દાદાની કૃપાથી બધું થઈ રહ્યું છે એવું લાગે છે. સૌરીનભાઈ શાહનો તાળીઓના ગડગડાટથી તમે સમજી ગયા છો કે કેટલા ફેમસ છે. એમના ફાધર પંકજભાઈ અને મધર સૂર્યાબેન શાહ, એમણે બીકોમ કર્યું છે સૌરીનભાઈએ, અને ડિપ્લોમા ઇન જર્નલિઝમ કર્યું છે. દુબઈમાં હતા ત્યારે એમણે દાદાની રૂમ પાર્ટનર તરફથી દાદાની વાત ખ્યાલમાં આવી અને સત્સંગમાં ગયા, અને સત્સંગમાં જઈને ખરેખર ખૂબ પ્રેક્ટિકલ લાગ્યું. હેતલબેન મકવાણા, શરૂઆતમાં કુટુંબ તરફથી બ્રહ્મચર્ય માટે ખૂબ વિરોધ રહ્યો હતો, પણ મમ્મી પપ્પાનો ખૂબ જ સપોર્ટ હતો અને માટે જ બ્રહ્મચર્યમાં અહીં આગળ વધી શક્યા. અડાલતમાં જોબ પણ મળી અને શરૂઆતમાં ભલે પૈસાની તકલીફ હતી પણ સિન્સિયરલી જોબ કરી, દાદાના સત્સંગમાં રહ્યા, તો ધીરે ધીરે બધું જ સેટલ થઈ ગયું. મેહુલભાઈ પ્રજાપતિ, ફાધર પ્રવીણભાઈ અને મધર પારુલબેન, એમણે ડિપ્લોમા ઇન ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કર્યું છે અને ITIમાં મોટર વ્હીકલનું સ્પેશિયલાઇઝેશન કોર્સ કર્યો છે. એમના ફાધર પ્રવીણભાઈ, એમણે 1982માં દાદાજી પાસે જ્ઞાન લીધું હતું અને મેહુલભાઈએ ખુદ 2003માં જ્ઞાન લીધું. નિરૂમાને ટીવીમાં જોતા હતા અને વાત ખૂબ ટચ થઈ ગઈ. નિરૂમાને સાંભળીને જ દ્રઢ વિશ્વાસ થયો કે હવે તો મોક્ષે જવાશે જ. દીપકભાઈએ પણ સપનામાં આવીને બ્રહ્મચર્યની વિધિ કરાવેલી અને પછી સમર્પણનો ભાવ જાગ્યો. રોનકભાઈને પૂછ્યું કે શું ટચ થઈ ગયું, તો એ કહે છે કે નિરૂમા બરોડામાં હતા ત્યારે પોતે ફર્સ્ટ ડે એમના ફાધર મધર અને બ્રધર સાથે દર્શન માટે ગયા હતા, પણ બીજા દિવસે આળસના કારણે જઈ નહોતા શક્યા. તો નિરૂમાએ તરત પૂછ્યું કે પેલો નાનો ક્યાં ગયો? એટલે એમને બહુ ટચ થઈ ગયું કે એક ફર્સ્ટ કે સેકન્ડ ટાઈમ જ મળે છે છતાંય મારી યાદ કરે છે, એટલે એમને ખૂબ જ ટચ થઈ ગયું અને ત્યારથી નિરૂમા માટે ચોંટી ગયા. કોમલબેને પણ MA અને પછી BEd કર્યું છે અને અહીંયા હવે સમર્પિત થાય છે. ખરેખર 2008માં એમને નક્કી થયું કે બ્રહ્મચર્ય પાળવું છે, પણ ઘરના વિરોધ હતા. છોકરાઓ જોવા આવે, પેરેન્ટ્સ જાય ત્યાં, અને મેરેજ બ્યુરોમાં પણ નામ લખાઈ દીધેલું. ભાવેશભાઈ CS કર્યું છે એમણે, અને ટીવીમાં સત્સંગ જોતા હતા. ખરેખર થયું એવું કે રામદેવ બાબાના પ્રખર ભક્ત હતા. રામદેવ બાબામાં સમર્પણ પણ કરવાનું વિચારી રહ્યા હતા, અને રામદેવ બાબાનો જે સ્લોટ હતો ટીવીનો, અને કુદરતે એના પછી જ પૂજ્ય નિરૂમાનો સત્સંગ હતો, તો એક દિવસ એ જોવાઈ ગયો અને પછી વાત મળી, વાત ખૂબ ગમી અને અહીંયા સેટલ થઈ ગયા. એમ શરૂઆતમાં દક્ષાબેનને બ્રહ્મચર્ય પાળવાની પેરેન્ટ્સ તરફથી મનાઈ હતી એઝ યુઝ્યુઅલ, અને સત્સંગ જવા માટે પણ પૈસા નહોતા. તો તે વખતે દક્ષાબેનને જે પોકેટ મની મળતું હતું, ડ્રેસ ખરીદવા માટે જે પૈસા મળતા હતા, એ બચાવીને સત્સંગ માટે વાપરતા. એમણે સ્ટ્રોંગ નક્કી કર્યું હતું કે માતા પિતાને રાજી કરીને જ આગળ વધશે, અને એ જો ખુશ હોય તો જ આ લાઈનમાં આગળ વધશે, અને એ માટે ખૂબ જ પ્રાર્થના અને પ્રતિક્રમણ પણ કર્યા હતા. ત્યારબાદ આદિત્યભાઈ મહેતા, એમના ફાધર ભરતભાઈ અને મધર રીટાબેન. આદિત્યભાઈને મેં પૂછ્યું કે એમનો કોઈ યાદગાર પ્રસંગ હોય તો કહો, તો કહે છે દાદાએ સાચવી રાખ્યા છે, એ જ સૌથી મોટો પ્રસંગ છે. નાનપણથી આદિત્યભાઈ એક ટિપિકલ યુથ વિંગના પ્રોડક્ટ છે. LMST, પછી YMST, પછી YMBA, પછી બ્રહ્મચર્ય અને હવે આપ્તસિંચન. એટલે જે સિસ્ટમ બની છે એમાંથી પસાર થઈને આવ્યા છે. જલ્પાબેન સોમાણી ધાંગધ્રાના છે, એમના ફાધર કિશોરભાઈ અને ઉષાબેન. એમના માટે બહેનોએ લખ્યું છે કે જલ્પાબેન સોમાણી ટિપિકલ યુથ વિંગના પ્રોડક્ટ છે, જેમ આગળ આદિત્યભાઈ માટે કહેવાયું હતું એમ LMST, YMBA, YMST અને હવે બ્રહ્મચર્ય અને હવે આપ્તસિંચન. સંદીપભાઈના ફાધર જીનાભાઈ અને મધર કાંતાબેન. સંદીપભાઈ 94માં, એમના ફાધર મધર 94માં જ્ઞાન લીધું અને ત્યારે સત્સંગમાં જતા હતા, અને પછી સંદીપભાઈને પણ લઈ આવતા હતા. સંદીપભાઈના પણ નિરૂમા સાથે ખૂબ પર્સનલ જ એક્સપિરિયન્સ છે, કારણ કે 8મા 9મા ધોરણમાં હતા ત્યારથી નિરૂમા સાથે એમની વાતચીત થતી હતી.
આમ પહેલેથી આવતો જીયાબેનની વાર્તાઓ સાંભળતા શિબિરમાં ને બધે, એટલે એક હતું કે આપતો પુત્ર બનવું છે. એટલે મેં કીધું કે નીરુમાં આપતો પુત્ર બનવું છે. તો મને કે અહીંયા રહીને કઈ રીતે કરીશ, તું એક કામ કરી કે ત્યાં આવી જા અડાલજ, જો પાસ થા તો ભણજે ને નહીંતર આ વિઠ્ઠલના બે આવી ગયા ને એમ તું પણ આવી જાજે કે. એટલે મેં કીધું સારું નીરુમાં, મમ્મી પપ્પા હા પાડે તો હું આવી જાઉં. પણ એક હતું કે ખબર નહીં પહેલેથી કે નીરુમાં કહે છે ને એટલે મારે પછી બહુ વિચારવાનું નથી. અને બીજા મહાત્માઓ બી એટલા એ વખતે ખુશ હતા ને કે તને નીરુમાય બોલાવ્યો છે, જતું જ રહેવાનું કે. એટલે એ વખતે એટલું બધું પેલું હતું ને કે નીરુમાય બોલાવ્યો છે ને ચલો નીકળી જાય. અને નેક્સ્ટ ડે જ થેલો પેક કરીને હું નીકળી ગયો અહીંયા અડાલા જવા માટે. આમ જ નીરુમાં બધી વાત કરતા હતા ને કે એક વખત મને આમ જ જસ્ટ કીધું કે તને ખબર છે કે અમે આટલું બધું શું કામ કરીએ છીએ તારા માટે. એટલે મેં કીધું ના નીરુમાં, એ કે તારા ઉપર કૃપા છે ને એટલે અમે કરીએ છીએ, પણ કે તું છે ને અહીંયાથી જતો નહીં કે, તું જઈશ નહીં ને તો તારું બધું અમે સંભાળી લઈશું કે, એટલે તું જતો નહીં. અને એટલે એ જે શબ્દો બોલ્યા ને એ વખતે એવું લાગ્યું કે કોઈ આપણું પોતાનું કરતાં બી કોઈ બહુ જ પેલું ક્લોઝ હોય ને એવું એમના માટે ફીલ થયું. અને પછી એટલે દરેક વસ્તુમાં નીરુમાં એટલું બધું કેર કરે ને, ક્યારે બી આવે તો પૂછે કરે આ તે. અને પછી મેં પાછળની લાઈફ જોઈને આખી કેરિયર મારી ચેન્જ થઈ ગઈ કે બહુ સારી એવી કેરિયર બની. અત્યારે એએચસીમાં સેવા આપે છે, જે 24 અવર્સ ઇમરજન્સી ડૉક્ટરની સેવા છે એ ધર્મેશભાઈ એમાં પણ છે. એમની સ્ટોરી કહું તો એક મહાત્મા પાસેથી એમને જ્ઞાન વિશે જાણવા મળ્યું. પહેલેથી ઇન્ટરેસ્ટ તો હતો જ, અને એવામાં એક પુસ્તક મળ્યું અને ખૂબ જ લોજિકલ વાતો લાગી. ડૉક્ટર ખરા ને ફળદ્રુપ ભેજા એટલે એને ખોરાક મળ્યો. એટલે પુસ્તકના 4-5 પાના વાંચીને જ ફ્રેશ થઈ જાય મગજ. એટલે ત્યાર પછી જ્ઞાન લેવાનું નક્કી નહોતું કર્યું કે લેવાશે ક્યારેક, પણ કુદરતે 2005માં જ્યારે એ પોતે અમદાવાદ શિફ્ટ થઈ ગયા ત્યારે એમને જ્ઞાન લેવાનો મોકો મળ્યો અને એમને જ્ઞાન લીધું. પલ્લવીબેન પણ બીએડ કર્યું છે અને માસ્ટર્સ ઇન સોશિયલ વર્ક. પલ્લવીબેનને એક વખત ખૂબ ભારે તાવ આવ્યો હતો. એમનું બીમારીનો અનુભવ પણ ખૂબ સરસ છે. ભારે તાવ આવ્યો હતો અને તાવ એટલો બધો વધી ગયો હતો કે આંખે દેખાવાનું બંધ થઈ ગયું. શારીરિક તકલીફ ખૂબ જ વધી ગઈ અને ત્યારે એમને એવું સુંદર છૂટું પડી ગયું અને એ વેદના છૂટી અને પોતે જુદા એવું સતત રહેવા લાગ્યો. અને ત્યારે એમને રિયલાઇઝ થયું કે દાદાએ શું ચીજ આપી છે મને. અને ત્યારે એમણે નિશ્ચય કરી નાખ્યું કે મારું સર્વસ્વ હવે દાદાને સમર્પણ કરું છું. ભાવેશભાઈના ફાધર બાબુભાઈ અને મધર પુષ્પાબેન. ભાવેશભાઈ મૂળ આગલોડ અને ચાંદખેડાથી અહીંયા આવ્યા. ખાસ ટીવીમાંથી જેમણે સત્સંગની ખબર પડી ને જ્ઞાન દીધું 2006માં, અને આખા પરિવારને પણ એમણે જ જ્ઞાન અપાવ્યું છે. ત્યારબાદ 2-3 વર્ષ લોકલ સત્સંગ સેન્ટરમાં જતા હતા અને પછી એમણે બ્રહ્મચર્યની ખ્યાલ આવ્યો આપતપુત્ર તરફથી, એટલે પછી એમણે બ્રહ્મચર્યની લાઈનમાં આગળ વધ્યા. જતીનભાઈને પણ એન્જિનિયરિંગ કર્યું છે. એમના ભાઈના કહેવાથી એમણે જ્ઞાન લીધું. એમના ભાઈએ કીધું કે બરોડા આપણે જ્ઞાન લેવા જઈએ, તો એમણે કીધું વાંધો નહીં, આપણે ક્યાં વાંધો છે, બરોડા ફરીશું, જ્ઞાન લઈશું ને પાછા આવી જઈશું. અને થયું એવું જ, જ્ઞાન લીધું, બરોડા ફર્યા અને પાછા આવી ગયા, નો સિરિયસનેસ. પણ એના પછી એક અદ્ભુત બદલાવ થયો. જો હું કહું છું ને જાદુ કી છડી, એ જાદુ કી છડી ફરી ગઈ. મૂળ પ્રિયંકાબેન રાજસ્થાનના, એટલે એમના સમાજમાં તો બ્રહ્મચર્ય શબ્દ દૂર દૂર સુધી સાંભળવા મળે નહીં, પણ એક પછી એક સંજોગો ભેગા થતા ગયા અને બ્રહ્મચર્યનો ભાવ પણ થયો. એને ટેકો આપનારા સંજોગો ભેગા થયા અને ફાધર મધર તરફથી પણ ખૂબ સપોર્ટ મળ્યો. ધીરુભાઈએ સ્વામિનારાયણ ગુરુકુલથી પીટીસી કર્યું, એટલે બ્રહ્મચર્યના સંસ્કાર તો પહેલેથી જ હતા. જ્ઞાન એમણે લેવા ખાતર લીધું, પણ નેક્સ્ટ દિવસથી જ અસર ચાલુ થઈ ગઈ. ક્રમિક માર્ટની જાણકારી હતી એટલે એમને લાગ્યું કે એના કરતાં તો ખૂબ આસાન છે. એટલે 2007માં જ્યારે દાદા દર્શન શિબિર હતી ત્યારે 3-4 દિવસ તો ખૂબ જ સ્વર્ગ જેવું લાગ્યું એમને. કપિલભાઈની પણ એક હાર્ટ ટચિંગ સ્ટોરી છે, વિશ્વાસ ના આવે એવી સ્ટોરી છે. કપિલભાઈનો એક દિવસ એમને જ્ઞાનનું ખબર હતું પણ નક્કી ન હતું જ્ઞાન લેવું કે ના લેવું, એટલું કંઈ ઇન્ટરેસ્ટ હતો નહીં. એમના ફાધર પ્રભુભાઈ ઘાટેલિયા અને માતા ગીતાબેન ઘાટેલિયા, કવિતાબેન રાજકોટના છે. પેરેન્ટ તરફથી સિંચનનું ફોર્મ ભરવાની ના હતી, પણ પૂજ્યશ્રીને મળ્યા અને પૂજ્યશ્રી એમની દીકરીને આ માર્ગે આગળ વધવા દેવાની સમજણ આપી
ત્યારે એમને પૂજ્યશ્રી માટે અહોભાવ થયો કે મારું કેટલું ધ્યાન રાખે છે. અને ત્યારે દીપકભાઈનું બહુ અડકતી નહોતી, ખાલી નિરૂમા માટે જ હતું કે નિરૂમા. પણ અહીંયા શિફ્ટ થઈ પછી દીપકભાઈએ જે રીતે સાચવી છે, એક એક ડગલે એક એક પગલે, કે એટલા બધા ભોગવટા આવતા હોય મને, પણ દીપકભાઈ રસ્તામાં મળે, ક્યાંય બી મળે તો મને પૂછે તમને ભોગવટો નથી ને, તમને દુઃખ તો નથી ને. અને એટલું બધું ચાર્જઅપ કરે, રસ્તામાં જતા હોય તોય પૂછે કે સ્ટ્રોંગ થયા ને. એટલે ઇવન મોટા બહેનો પણ કે એટલું એકવાર ભોગવટો આવતો હતો કે જયાબેન જ તો મને રાત્રે બોલાવી, હાર પરવડાવ્યો અને હવે કે તું અહીંયા જ સૂઈ જા. એટલે એટલો બધો સપોર્ટ મળ્યો ને, એના કારણે આખી સચવાઈ ગઈ હોય ને એવો આખો અનુભવ છે. ખૂબ સરસ. એ કોઈક રિલેટિવ થ્રુ દાદામાં આવ્યા, બુક્સ ખરીદીને પહેલાં જ બુકમાં એટલો અહોહો થયું કે એમણે જેટલી આપતવાણી બહાર પડી હતી એટલી બધી જ વાંચી લીધી. પહેલાં તો એવું હતું જ કે મેરેજ તો કરીશું જ, પણ એમાં લવ મેરેજ જ કરીશું, અરેન્જ મેરેજ નહીં, સ્પેસિફિક લવ મેરેજ કરીશું. પણ બ્રહ્મચર્યની પુસ્તક વાંચ્યા પછી ખબર નહીં, ફક્ત પુસ્તક વાંચ્યા પછી જ એવો જાદુ થઈ ગયો, જાદુની છડી ફરી ગઈ કે મેરેજ કરવાનું જ છૂટી ગયું. બાળકોની શિબિરમાં જતા હતા ત્યારે બ્રહ્મચર્યનું એક સેશન હતું, એટલે નોટ એક્ઝેક્ટલી બ્રહ્મચર્ય પણ જોખમો વિષયના જોખમો ઉપર એક સેશન હતું. એમાં એમને બ્રહ્મચર્યનું ખૂબ જ મહત્ત્વ સમજાયું ને ત્યારથી એ બ્રહ્મચર્યમાં ટર્ન થઈ ગયા. સંગીતાબેનને તો નિરૂમાએ બ્રહ્મચર્યના પગલાં મંડાવ્યા ઘણી નાની ઉંમરમાં. તેઓ કહે છે કે 13 વર્ષના હતા ત્યારે સંગીતાબેનના ભાઈ સાથે એમણે કહેવડાવ્યું હતું કે સંગીતાને બ્રહ્મચર્ય પાડવાની ઈચ્છા છે તો બ્રહ્મચર્યની બુક વાંચવાની ચાલુ કરી દે. અને જયશ્રીબેનના સુપુત્ર પ્રશાંતભાઈ ગાંધીનગરના છે, પોતે ટીચર જ છે. એમણે BA કર્યું છે, B.Ed અને સ્ટેનોગ્રાફી. એમની પ્રકૃતિ એ કહે છે કે સાવ મોહી છે, એકદમ મોહી. શોપિંગ હોય, કપડાં લત્તા, બહાર ફરવાનું. એમણે ક્યારે સ્વપ્ને વિચાર્યું નહોતું કે બ્રહ્મચર્ય પાડીશ અને વૈરાગ્ય લઈશ. પણ જે દિવસે એમણે નિરૂમાને જોયું, દર્શનથી જ ઓટોમેટિક બધા જ ભાવો ચેન્જ થઈ ગયા. ફરીને જાદુની છડી. જ્ઞાન પહેલાં એમની આર્થિક સ્થિતિ ખૂબ નબળી હોવાના કારણે ભણવાનું ઓછું થયું, 9મા સુધી જ ભણાયું અને પછી સિલાઈ કામ શીખ્યા. મહિનાની 51 રૂપિયા જેવી નજીવી આવકથી શરૂઆત થઈ અને પછી ધીરે ધીરે ખંતથી ને મહેનતથી કામ કરવાનું ચાલુ રાખ્યું તો મહિને 10,000 થી 15,000નું કામ મળવા લાગ્યું. ઘરમાં એક દીકરા જેવી જવાબદારી સંભાળીને પિતાના ખભે ખભા મિલાવીને એમણે વ્યવહાર પણ પૂરો કર્યો છે, જવાબદારી પૂરી કરી છે. અને પાછું જેવું જ્ઞાન લીધું એવું સંજોગો બદલાયા. પૂજ્યશ્રી એમને અસીમ જય જયકાર કરવાના કીધા હતા, જે એમણે રેગ્યુલરલી કર્યા. અને ત્યારબાદ જેણે દાદાની કૃપાથી બધા સંજોગો ટર્ન થઈ ગયા, ઘરની આર્થિક પરિસ્થિતિ પણ સદ્ધર થઈ ગઈ. યુથ વિંગમાં ફેવરેટ છે, બાળકો સાથે જ ખૂબ રહે છે. GNCમાં એમની સેવા છે. એમનું ખરેખર ભણતર તો BE ઇલેક્ટ્રોનિક્સ કર્યું હતું ને હુવેઈ ટેલિકોમ કંપનીમાં એ જોબ પર હતા. જેમણે કનેક્ટ એપ એ ડેવલપ કરવામાં જે સૌથી મોટો ફાળો આપ્યો છે એવા આપણા પિયુષભાઈ માવાણી. 10th સ્ટાન્ડર્ડમાં એમને નિરૂમાને પૂછ્યું કે નિરૂમા મને ભણવાની જરાય ઈચ્છા નથી, મને નથી ગમતું. તો નિરૂમાએ ગુસ્સે થઈને જવાબ આપ્યો, આવી જા અડાલ જ, એમ પણ આટલા બધા મજૂરો છે જ, એક વધારાનો. નિરૂમાના આ વાક્યથી એમને ખૂબ જ ચમકારો થયો, જાણે એક વાક્ય ઘણું બધું કહી ગયું હોય. પછી નિરૂમાએ આશીર્વાદ આપ્યા અને કહ્યું કે ભણવાનું ખરું અને ભણવાની કિંમત સમજાઈ. જ્ઞાન પણ ધારણ થાય, શક્તિ આવે, એ બધું મહત્ત્વ સમજાયું અને ટપલી પણ મારી. અને એમણે કીધું કે મન લગાવીને અસીમ જય જયકાર 10 મિનિટ કરવાનું અને પછી ભણવાનું, અને એ બધું કર્યું એમણે. તો જે પિયુષભાઈના 9મા ધોરણમાં 55% આવ્યા હતા, 10માના પ્રિલિમમાં 50% આવ્યા હતા, એ પિયુષભાઈને 10માની ફાઇનલ એક્ઝામમાં 80% માર્ક્સ આવ્યા. ઝીલબેન દલાલ, એમના ફાધર અનિલભાઈ અને મધર ગીતાબેન. એમની પણ ખૂબ સરસ સ્ટોરી છે. 19 કે 20 વર્ષના એમના કઝિન ભાઈ હતા, એમનું કેન્સરના કારણે મૃત્યુ થયું. એ જોઈને પણ ખૂબ અચંબામાં રહી ગયા. ત્યારબાદ એમના ભાભીનું પણ દુઃખ જોઈ નહોતા શકતા. થોડા જ વખતમાં બીજા એક કઝિન બેન હતા, એમનું મેરેજમાંથી સેપરેશન થયું. એટલે ખૂબ જ સફોકેશનમાં હતા. અને કુદરતે ત્યારે જ દાદાના સત્સંગની જાણ થઈ અને પારાયણમાં આવવાનું થયું.
અને પછી એમે મેરેજ કરવાની ઈચ્છા નહોતી આવું બધું જોઈને, અને મોટા બેન તરફથી પુષ્ટિ મળી કે આવું આવું છે, અને બ્રહ્મચર્યમાં જોડાયા. કૃપેશભાઈ, એમના ફાધર નલિનભાઈ અને મધર નીલાબેન. કૃપેશભાઈ ખૂબ નાના હતા ત્યારે એમણે પહેલાં જ્ઞાન લીધું, અને પછી 2-3 વર્ષ પછી ફાધરને મધરને જ્ઞાન અપાવ્યું. એમને નિરૂમાના સત્સંગમાં જવા નહોતું મળતું, તો કોલેજમાં એક્સ્ટ્રા લેક્ચર છે અથવા કોલેજમાં જાઉં છું, પણ કોલેજ બંક કરીને પણ નિરૂમાના સત્સંગમાં આવતા હતા. ખૂબ જ ખેંચાણ હતું, ખૂબ જ. યુદ્ધ કષ્ટે મુક્તિ માર્ગી હર કે નહીં, જાતિ વેશ મિથ્યા દ્વંદ્વ દશા લાગી લેકે અહીં. આજે આપણે અહીંયા પ્રત્યક્ષ જોયું, આ બધા તમે જોયું હશે, 35 છે સાધકો અર્પણ થાય છે, બધી જ જ્ઞાતિના છે, બધી જ ભણતરના છે, દેશના પણ છે, વિદેશના પણ છે, અને બાકી હતું તો આ વખતે રેકોર્ડ થયો કે પહેલી વાર એક હિન્દી ભાષી પણ આમાં ચાલુ થયા છે. એટલે બધી ભાષીના લોકો પણ ચાલુ થઈ ગયા છે. અને આપણે ભાવ કરીએ કે દરેક ભાષાના લોકોનું રિપ્રેઝેન્ટેટિવ આપણે સિંચનમાં આવે, દરેક ભાષાના લોકો આવે અને આ સિંચનમાં જાય છે. એનો મતલબ એમ નથી કે આપણે ક્રમિકની દીક્ષા જેવું નથી હોતું અહીંયા. એટલે પૂજ્યશ્રીની ખાસ આજ્ઞા હોય છે, બધા સાધકોને આજ્ઞા હોય છે કે ગમે ત્યારે મા બાપનો ઉપકાર જિંદગીમાં ભૂલાશે નહીં આપણાથી. એટલે સિંચનમાં આવ્યા છો, પછી આપતો કુમાર થશો, આપતો પુત્ર થશો, ગમે તે થશો, મા બાપની જ્યારે તબિયત બગડે, સેવાની જરૂર હોય, ત્યારે સૌથી પહેલું તમારે દાદાની સેવા, પછી મા બાપની સેવા સૌથી પહેલાં કરવાની છે. મોક્ષ માર્ગ પૂરો કરતાં કરતાં મન વચન કાયા દાદાના જગત કલ્યાણમાં વપરાય, અને અંદર કશાયમાં ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ અને વિષય વિકાર બધાની સામે સંપૂર્ણ પ્યોરિટીથી મોક્ષનો પુરુષાર્થ કરી શકાય.